હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો હર હર મહાદેવ બધા મિત્રોને। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ 15 દિવસની યાત્રામાં કે જે હરિદ્વાર સુધી જવાની છે, કાશી વિશ્વનાથ થઈને। તો અત્યારે હું છું રાજુલા, તો તમને બતાવું। તો અત્યારે રોકાણ છે ચા પીવા, તો એ જઈએ છે। આ છે અમારી બસ ગંગોત્રી। અમે જઈએ છીએ અત્યારે પાવાગઢ। તો આ છે આપણી બસ, જો આગળથી નજારો જાફરાબાદથી પ્રયાગરાજ જો બાકી અત્યારે રોકાય છે ચા પીવા। ભાવનગર છે, ભાવનગર। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો અત્યારે સવારે 6 વાગે મેં પહોંચી ગયા છે પાવાગઢ। તો અહીં બસ પાર્ક કરી દીધી છે અને ફ્રેશ થઈ અને જઈએ છે। તો અત્યારે પાવાગઢ બસ સ્ટેન્ડ આવી ગયા છે। તો અહીંયા છે જો પાવાગઢ ડુંગર, ઉપર છે માતાજીનું મંદિર ત્યાં। અત્યારે છે બસ સ્ટેન્ડે, નજારો જો બાકી એક નંબર। ફાઇનલી બસમાં ચડી ગયા છે, સીટ પણ મળી ગઈ છે। ऊंचा है आसमां, ऊंची उड़ाने हैं करके ही ઉપર ચડી ગયા છે બસ દ્વારા, જાય છે આગળ। जो भी ठाने हैं જો તમે નજારો ऊंचा है आसमां, ચાલીને ચડવાનું છે ઉપર, ઉપર જો ડુંગર। करके ही छोड़ તો અહીંયા ઘેર આવી ગયો છે મેન, અહીંથી સીડીઓની શરૂઆત થઈ છે। રોપે અહીંયા જો थोड़ी सी सामी थोड़ा सा સપન નજારો જો બાકી તમે તો અત્યારે અમે દાદર જઈ રહ્યા છે, પાછળ જો આ જો કંઈક કિલ્લો જેવું છે। ઉપર છે ડુંગર। તો અત્યારે ટી બ્રેક લીધો છે, ભવાન ટી નજારો। ત્યાં એક મંદિર પણ છે। થાકી ગયા છે, 850 ચડ્યા છે જી। દીવા કેમ છે આપણે ખચ્ચર તો અહીંયા જો માલ સામાન કેવી રીતના ઉપર ચડાવે છે, ખચ્ચર દોડા દો રેતીના બાચકા। ત્યારે 150 દાદા ચડી ગયા છે। ચીકવા આવી જો તું પણ હાલીને ચડે છે, શરદી સર છોકરા રાખવા પછી તમે આમ કરીએ ફૂલ પોપર પવન જો કેટલો પવન જો, પવન જુઓ તમે ખાલી, અને અહીંયા નજારો જુઓ।
પતંગ પતંગ તો ફાટી જાય કેદા દાંત કરતો એ કરતો આમાં તો દેખાય છે દેખાય અહીંયા છે મંદિર જો ઉપર તો અત્યારે મેં પોપો આવી ગયા છે થોડું જ બાકી છે આ જો એનો નજારો વિસ્કી લાવ ચીકું ઓલું કરતો ચૂડી ખનકેગી હે તો અહીંયા જો પાણી ભરેલું છે નાનું એવું તળાવ છે ને ઉપર છે મંદિર તો ચાલો મંદિરે જઈએ અત્યારે 1800 દાદા તો ચડી ગયા છે અને ચશ્મા પણ ખોવાઈ ગયા છે હજી એક વાર પહેર્યા પણ નહોતા ત્યાં ચશ્મા ખોવાઈ ગયા હવે જઈએ છે મંદિરે હા જો ઝાડ કેટલું જૂનું છે ચીકલી ટાટા કરી દે ટાટા હાલો હાલે રાખો તો અત્યારે પૂગી ગયા છે દૂધિયો તળાવ જો તમને બતાવું તો આ છે કંઈક દૂધિયો તળાવ પાણી માં ફેંકી દે જો બાકી દૂધિયો તળાવ ને ઉપર છે મંદિર તો અહીંયા પણ એક પ્રાચીન મંદિર છે જૈન મંદિર નાસ્તા ત્યાં છે ગાય જો ગાય માતા જો બાકી તો અહીંયા યજ્ઞ થાય છે યજ્ઞશાળા છે ત્યાં ને અહીંયા છે મેન ગેટ તો અંદર સીધા મંદિરે દર્શન કરવા અહીંયાથી નજારો જુઓ નજારો જુઓ બાકી શું નજારો આવે છે સામે તળાવ પણ જો ને અહીંથી છે ઉપર મંદિર તો અહીંયા 15/1/2026 થી 24 કલાકનું યજ્ઞ પણ શરૂ છે અને આજે કેટલી તારીખ છે ભાઈ 29 તારીખ થઈ તો પણ હજી ચાલુ જ છે યજ્ઞ તો ફાઇનલી માતાજીના મંદિરે પહોંચી ગયા છે જો તમને બતાવું હા જો સિંહ આ જો મંદિર आज से क्या अंदर नजारा जो वक्त ऊपर आज का नजारा जो बाकी आज पाछळથી નજારો મંદિરનો શું નજારો છે જો બાકી ચાલુ છે કોઈ પણ જાતનો ચાર્જ નથી
બિલકુલ ફ્રી છે. જે કોઈને પણ યજ્ઞના અંદર બેસવું હોય તે અહીંયા આવી શકે છે. તો અહીંયા માતાજીની ધજા ચડાવે છે. શાંતિ સર્વમંગલ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. અને અમે દર્શન કરી જઈએ છીએ પાછા નીચે તરફ. 2026 શરૂ કરવામાં જુઓ તમે નજારો. આ યજ્ઞમાં તમામ ભાવિ ભક્તોને તો અત્યારે લિફ્ટમાં જાય છે. ટિકિટ લઈ લીધી છે, ચેકિંગ થઈ છે. હું દેખી જ છે હાલ. તો આ છે ટિકિટ, પર પર્સન 120 રૂપીસ છે. તો તમે નીચેથી આવો કે ઉપરથી જાઓ તમારે 120 રૂપિયા થશે. નીચેથી તમે આવશો તો એક ફાયદો એ થશે કે રિટર્ન ટિકિટ પણ ફ્રીમાં રહેશે, અને ઉપરથી તમે આવશો તો 120 રૂપિયા ચાર્જ થશે. જો બાકી તો અત્યારે પહોંચી ગયા છે ઉડન ખટોલા. અમારા પીયુ બેઠી ગયો છે લિફ્ટમાં. પીયુ કેમ લાગે છે તમને? કઈક બોલો, 2 શબ્દ બોલો, 2 શબ્દ. એને છેલ્લે બેસો, છેલ્લે બેસો. ફાઇનલી આવી ગયા છે. જઈએ બહાર. ફાઇનલી અત્યારે બહાર નીકળી ગયા છે અને પાર્કિંગે પહોંચી ગયા છે. તો આ છે પાર્કિંગ એરિયો. તો ફાઇનલી બસથી નીચે આવી ગયા છે. હવે જો નજારો બાકી તમે. અને જઈએ છીએ અમારી બસ તરફ. તો અમને એક મિત્ર મળી ગયા છે. નામ શું છે તમારો ભાઈબંધ? જિગ્નેશ બ્લોગર. જિગ્નેશ બ્લોગર. યાર આ પણ બ્લોગર છે. બ્લોગર. તો અત્યારે બસ આવી ગયા છે. તો આ છે અમારી બસ. તો અત્યારે બધા બસે જમવાનું બનાવે છે અને હું ને રાહુલ આવી ગયા કિલ્લો ફરવા માટે. જો તમને બતાવું. સ્નેપમાં જોયો તો હેલો મિત્રો, તમે આવી ગયા છે કિલ્લો ફરવા માટે. તમને ખબર તો છે કે અમે 2 છૂટા પહેરાવ્યા એટલે ફરવાનું ચાલુ થઈ. હંમેશા રખડું. તો આવું કોઈક વ્યૂ છે કેમ કિલ્લાનું. આ છે મેઇન ગેટ કિલ્લાનું. માતાજી મળો તો આવો તો દાન આપજો. અમે તો આપ્યું નથી કેમ કે અમારા પાસે પૈસા નથી છૂટા. એ માતાજી એમ કહે છે કે કાંક રૂપિયા 2 તો છૂટાવી તો આપો, ભગવાન તમારું ભલું કરે. પછી ભગવાન જ મહિલા તો કોણ ભલું કરશે અમારું? તારું શું કહેવાય મિલનભાઈ? બરોબર છે. ભગવાનને ગોતતા ગોતતા અમે અહીંયા ટાયા ઉઠી આવ્યા. ક્યાં છે આ પાવાગઢ? કા પાવાગઢ તો ઉઠી આવ્યા મિત્રો. ફરતા ફરતા પણ હજી ભગવાન મળ્યા ને ત્યાં માતાજી છે. બાગેશ્વર ધામ જાય. હવે અહીંથી જાય ડાયરેક્ટ બાગેશ્વર ધામ. 1.5 દિવસ કહીશ માલિક ગાડીવાળા. આપણે શું છે ગાડીમાં ચડીને કાઢ્યા. આપણા કાકડા થઈ ગયા મોટા ભાઈ. અમે આવ્યા તો મેલ જવા પણ આ નીકળી મસ્જિદ. મસ્જિદમાં અમારું કોઈ કામ છે નહીં. અમે તો ભગવાન ગોતીએ. હાલો તો બીજા રસ્તે કાંઈ નથી અંદર ફરવા જેવું. તો અમે જાય બીજી જગ્યાએ ફરવા માટે. ભાઈબંધને પૂછ્યું છે કે આગળ મહેલ છે, રાજા મળી જાય તો મળી જાય ને કે ના જો બેગમ હોય છે તો પાસે ઉઠી જઈશું. હાલો જય માતાજી, જય શ્રી રામ. તો અત્યારે જમવાનું બને છે અહીંયા. બાકી છે એમ નહીં, આટો મારીએ પૂછે હું બને. હલો.
હાલો હાલો જમવાનું બની ગયું. તો અત્યારે જમવા બેઠી ગયા છે. તો અત્યારે હવે જમી લીધું છે. તો આજનો મારો વ્લોગ અહીં પૂરો કરું છું. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.